ફ્રેન્ડ હર હર મહાદેવ। હવે આ મારી પાછળ મંદિર છે, લગભગ તો બધાને ખ્યાલ જ આવી ગયો હશે કે આપણે કી જગ્યાએ છીએ ને ન ખબર હોય તો કહી દઉં, અટાણના છીએ આપણે સુરજ દેવળ, જે બહુ જ જૂનું મંદિર છે અને ખૂબ જ સરસ મંદિર છે, જે ચોટીલાથી થાન રોડ ઉપર આવતા સુરજ દેવળનું પાટિયું આવે। તો ચાલો આજે તમને સૂરજ નારાયણના દર્શન કરાવું। જો વિડીયો સારો લાગે અને મંદિર પસંદ આવે તો જય સૂર્યનારાયણ બોલજો। તો ચાલો હવે આપણે અંદર જઈ સૂરજ દેવળ મંદિરમાં, તો વિડીયો જોતા રહીજો। આ છે મંદિરનો મુખ્ય દ્વાર, જે વિડીયોમાં જોઈ શકો છો, અને માથે સૂર્યનારાયણની બહુ જ સુંદર પ્રતિમા લગાડવામાં આવેલી છે। તો ચાલો વિડીયોમાં તમને આખું મંદિર દેખાડું। આ પહેલો ગેટ આવે જેવા તમે મંદિરે આવો ને એવો જ। આ સામેની સાઈડમાં ગૌશાળા છે, અને આ જગ્યા ખાસ કરી અને કાઠી ક્ષત્રિય સમાજ માટેનું ખૂબ જ મહત્વનું મંદિર છે। સામે ગૌશાળા છે, તો તમે ક્યારે પણ સુરજ દેવળ આવો તો અહીંયા રહેવાની, જમવાની બધી ફ્રીમાં સુવિધા થઈ જાય છે। તો ચાલો હવે આપણે સૂર્યનારાયણના દર્શન કરાવું। તો આ ગેટની અંદર સામું દેખાય એ મંદિર શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ સૂર્યનારાયણનું મંદિર જોઈ શકો છો। પછી પહેલા દર્શન કરી લો। આ સામે શાંતિ ભવન છે, અને સામે ભગત ગુરુનું ભોજનાલય છે, જોઈ શકો છો। આ કમ્પાઉન્ડ, અને આ આપણા સૂર્યનારાયણનું મેન મંદિર। તો જે વિડીયોમાં તમને પાછળ દેખાય છે એ જ મુખ્ય મંદિર છે, અને આ પાછળ તમે જોઈ શકો છો બહુ જ મોટી જગ્યા છે। તો ચાલો વિડીયોમાં તમને દેખાડું આખું સૂર્યનારાયણનું મંદિર। અહીંયા મહંત સૂર્યપ્રકાશ દાસ બાપુની સમાધિ, અહીંયા મહંત ભગવાન દાસ બાપુની સમાધિ, અહીંયા શ્રી ત્રિકમદાસ બાપુની સમાધિ, આ શ્રી હરિવલ્લભદાસ બાપુની, જે અંદર ફોટા પણ જોઈ શકો છો, અને બાજુમાં ખૂબ જ સુંદર મહાદેવનું મંદિર છે, તો એ પણ દેખાડું તમને। અહીંયા જોઈ શકો છો મહાદેવનું મંદિર, અને સામે છે ભોજનાલય, આ શાંતિ ભવન। તો ચાલો હવે મુખ્ય મંદિરના દર્શન કરાવું। તો હવે આપણે જઈએ મુખ્ય મંદિર સૂર્યનારાયણના દર્શન કરવા। આ મેન મંદિર, જોઈ શકો છો। આપણે છીએ અત્યારના મુખ્ય મંદિરમાં। જય માતાજી। તો આ તો સૂર્યનારાયણનું મંદિર સુરજ દેવળ,
જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જુઓ તો જય સૂર્યનારાયણ બોલ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીશું નવા વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ, જય સૂર્યનારાયણ. આપણે આવ્યા ગૌશાળામાં. આ છે ગૌશાળા. 150 થી 200 ગાયું છે, 6-7 ઘોડિયું છે અહીંયા. તો આ સુરત દેવળ જગ્યાની ગૌશાળા. સામે ગાયું જોઈ શકો છો ગૌશાળામાં. આખી ગૌશાળા છે. અમે ઘોડી છે જોઈ શકો છો. આખી ગૌશાળા છે. અત્યારના દિવસ છે એટલે ગાયોને ચારવા મોકલેલી છે. જોઈ શકો છો સુરત દેવળ મંદિરની જગ્યામાં ગૌશાળા. 150 થી 200 ગાયું છે. હરણ, ઘોડી. ચાલો હરણ દેખાડું. આ જગ્યામાં જોઈ શકો છો હરણ પણ છે. આ સુરત દેવળની ગૌશાળામાં ઘોડિયું, હરણ અને ગાયું અને બહુ જ મોટી ગૌશાળા છે. તો આ તું સુરત દેવળ જે વિડીયોના માધ્યમથી આખું તમને દેખાડ્યું. તો હવે લેશું રજા. મળીશું આવા નવા વિડીયોમાં. ચાલો હર હર મહાદેવ, જય સૂર્યનારાયણ.